सत्य सनातन धर्म की जय। आ मूल धर्म प्रगट थयो क्यांथी? प्रथम आदिशक्ति थी। शिवे आदिशक्ति उत्पन्न करी। आदिशक्ति थी आ धर्मनी रचना करी अने त्यारबाद धर्म थी सृष्टिनी रचना करी। आमा आ शिव शक्ति धर्म कहेवाय, आदिशक्ति। एवा तो केटला युग वीया गया छे, કેટલી વખત પ્રલય થઈ ગયું, કેટલી આમ ને કેટલી વખત થયું હોય। આમાં ઘણું શક્તિએ શિવને પ્રગટ કર્યા। આમાં નિરંજનને એકલાપણું લાગ્યું તો એને આદિશક્તિ ઉત્પન્ન કરી। અને આવું તો યુગો ઘણા વીયા ગયા છે। ઓલા રામ ફરતા ફરવા વનવાસમાં ગયા હતા તો પણ ગુરુ દક્ષિણા દેવા એક જગ્યાએ ગયા કે ના કે ઓલા વગદોણામાં 71 આવ્યા, 72માં તું 78 કે 71 એવું કંઈ આટલા રામા અવતાર થઈ ગયા। આ તો સૃષ્ટિ કેટલી વખત બધું આદિ જૂનો ધર્મ છે શિવશક્તિનો। શિવશક્તિમાંથી એ બધી વર્ષે આમ થાય। પછી પ્રહલાદ વખતથી પાછો પ્રગટ થયો, બધે પ્રસર્યો વધારે। અને મૂળ આ શિવશક્તિ ધર્મ। શિવશક્તિ એટલે શિવમાંથી શક્તિ પ્રગટ કરી। આદિપુરુષમાંથી શક્તિ બનાવી અને એમાંથી આ ધર્મનો પાઠ રચી। ધર્મથી આ ધર્મની રચના કરી અને ધર્મથી આ સૃષ્ટિની રચના કરી। હવે એમાં આ વધતા વધી ગયું। અને એ બધું જેમ યુગો જાય, જેમ આ સતયુગ જાય ને કળયુગ આવે ને ત્રેતાયુગ આવે ને દ્વાપર યુગ આવે ને પછી કળયુગ આવે, આ બધું ભૂલાતું ગયું અને ધર્મ નષ્ટ થતો ગયો। શિવશક્તિ એટલે નર નારી એક મતા। હજી હાલ એટલે બધા આપણે જે હાલમાં થઈ ગયા, હમણાં થઈ ગયા, ગંગા સતી એટલે બધા જે થઈ ગયા એ કહે છે નર નારી એક મતા, એની સરગાપુરમાં થતા ધન નિધારી નર નારી, આવું બધું કહે છે। વાણી આગળ જે સંતો થઈ ગયા એ કહે છે, પણ એ કયો ભાવ? આ જનક વિદેહી જેવા થઈ ગયા। વિદેહી થઈને આ બધો દેહ ભાવ મટી જવો જોઈએ એ આ ત્યાર પછી આ બધો ધર્મ તો સત્ય કહેવાય। હવે બધું રૂપ રસ ને ગંધ ને રૂપનું આ તો બધું એ તો ગયું જ નથી। એને નથી રંગ કે રૂપ કે કાંઈ પણ એવું કાંઈ નથી। એવું થઈ જાય ત્યારે વિદેહી થવાય, એવો ભાવ થાય ત્યારે વિદેહી થવાય। બાકી તો જે જો શિવ અને શક્તિ સજોડે જ છે, આપણામાં જ છે, ક્યાંય બહાર ક્યાંય નથી, ક્યાંય ગોતવા જવું પણ નથી। ખાલી ભાવ કેળવવાનો છે એવો, એવી રહેણી કેણી રહેવાની છે। રહેણી કેણી આચરણ બધું એ બધું સત્ય જ આવી જાય તો ઓટોમેટિક સદગુરુની પ્રાપ્તિ બેઠી થાય। અને ગુરુ તો કરવા જોઈએ, ગુરુ રસ્તો બતાવે, મંત્ર આપે અને પ્રતિજ્ઞાઓ લેવડાવે। જે અત્યારે હાલના સંજોગોમાં એ તો થવું જ જોઈએ। એના સંયમ નિયમ પ્રમાણે ગુરુએ બતાવેલા સંયમ નિયમ પ્રમાણે ભજન કરે અને સંયમ નિયમમાં રહે, એ પ્રતિજ્ઞાઓ પાળે, એમ આગળ વધાય છે। ધીરે ધીરે આ કોઈ ગુંગાનો લાડવો નથી કે એક પાદરો ખાઈ લેવી એવું કંઈ નથી। અગુ સંતો આ તો ભક્તિ માથા હાટે માલ છે ભાઈ। આ કંઈ જેવા તેવાથી જીરવી જાય નહીં। આ એની ભક્તિ છે, બહુ કઠિન છે। અને કઠિન જેને ભાવ, જેને જિજ્ઞાસા છે એને તો ફૂલ કેરી પાંખડી પણ કીધી છે। આ ભક્તિ કેરો માર્ગ રે ફૂલ કેરી પાંખડી હશે જે મૂળ આગળ પાછું કીધું છે કે તારા રે હશે એ તને ભજશે। આ કંઈક
પ્રારબ્ધના કર્મ હોય તો જ આ ભવથી એમનામાં આપણે સુધરતા સુધારો થતો તો જ આ માર્ગે ચડાય છે. એટલે કે આ માર્ગની સૂચના જ પડે નહીં. કંઈક પ્રારબ્ધના કર્મ હોય તો જ આ રસ્તો સૂઝે છે અને તો જ બધું જે કંઈક કર્મ તો થાય છે. આ પ્રારબ્ધના કર્મથી જ જન્મ મળે છે. તો હવે શિવ શક્તિ એટલે એમાં પ્રેમ લક્ષણા ભક્તિ કીધી. સબસે ઊંચી પ્રેમ સગાઈ. હવે પ્રેમ કેવો હોવો જોઈએ કે પ્રેમ આપણે એમાં એક વાત લેવી, દર્શાત લેવી કે રામ અને હનુમાનનું યુદ્ધ થાય છે. હવે રામ અને હનુમાનનું યુદ્ધ થાય છે એમાં એવી વાત આવે છે કે એક રાજા છે એ રાજા સત્સંગમાં ગાતા તો સામે નારદજી મળ્યા. નારદજી કે કઈ બાજુ કે આ બધા પર્વત બધા ઋષિ મુનિઓ ભેગા થાય ને આ બધા સત્સંગ છે તે સત્સંગમાં સાંભળવા આવીને રામનું ભજન કરીએ કે પણ હવે રામ કરતાં તો રામનું નામ મોટું છે. એના સત્સંગમાં રામને ગાવાનું એનું નામ રામ ભગવાને કે રામ કે ભાઈ રામ આયા છે ક્યાં સેટા થાય કે કંઈક કામ પડે એટલે તરત અયોધ્યા જઈને બતાવી દેવી કે એમ નહીં. ના, રામ કરતાં રામનું નામ મોટું છે. તો કે ના, એ ખોટું કે રામથી નામ મોટું હોય કે તો ઠીક તો જાઓ કે પણ તમે એક કામ કરજો, વશિષ્ઠજીને પ્રણામ ન કરતા, બધાને પ્રણામ કરજો. એક વશિષ્ઠજીને પ્રણામ ન કરતા તો કે ભલે. તે આ રાજાએ તો બધા ગયા સત્સંગમાં ગયા, બધાને પ્રણામ કર્યા, એમાં પગે લાગ્યા અને વશિષ્ઠજીને પગે ન લાગ્યા તો વશિષ્ઠજીને ઓછું લાગ્યું અને સીધા રામ પાસે ગયા. હે રામ બહાર આમ લક્ષ્મણજી આવ્યા કે હું બોલાવું ના. આ રામનો અવાજ સાંભળી ગયા એટલે રામ પોતે બહાર આવ્યા. હા બોલો ગુરુજી, તમારે આવવું પડ્યું આમ કે હા રામ આવ્યા, ગુરુજીને પગે લાગ્યા કે હે રામ, જે ગુરુજીનું અપમાન કરે, સાધુ સંતોને નમતું નથી મસ્તક, ગુરુજીનું અપમાન કરે એ મસ્તકની શું દશા થવી જોઈએ? તો કે એ મસ્તક કે શેરછેદન જ થવું જોઈએ મસ્તક કે. તો આ એક રાજાએ કે મારું આવું અપમાન કર્યું તો કંઈ કાલ સૂર્યોદય પહેલાં એનું શેરછેદન એનું મસ્તક તમારા ચરણોમાં હોય કે આવી પ્રતિજ્ઞા લીધી રામે. હવે એ પ્રતિજ્ઞા લીધી અને રાજા તો મૂંઝાણા, વાત સાંભળે કે આવી પ્રતિજ્ઞા રામે લીધી તો કે હવે શું કરવું? એ તો ગયા નારદ પાસે કે તમારે ક્યાં ભણવાનું છે, આવું કરવાનું હતું તો કે ના તમે કહેતા અમે કહા તો એવું કાંઈ નહીં. તો હવે આવી પ્રતિજ્ઞા રામે લીધી, હવે શું કરવું? તો કે એક ઉપાય છે કે તમે ઓલે સામે આમ ગુફા છે ને એમાં એક અંજની માતા ભજન કરે છે, તપસ્યા કરે છે, એના શરણે જાઓ, એ તમને શરણે રાખશે. અંજની માતા પાસે રાજા ગયા. રાજા કે મને શરણે રાખો. એક રાજા મને કાલ સૂર્યાસ્ત પહેલાં મારી નાખવાના છે તો તમારા શરણે હું આવ્યો છું તો તમે મને શરણે રાખો. તો કે વાંધો નહીં, હમણાં કે આમ મારો પુત્ર આવશે હનુમાન, એ આવે એટલે એ તારી સિક્યુરિટી સંભાળશે. તો ભલે એ તો બેસી ગયા રાજા અને કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી માતાજીની સેવા કરવા આવતા. તો હનુમાનજી આવ્યા, માતાજીને પ્રણામ કર્યા. માતાજી કે જો ઓલો રાજા સામે બેઠો ને એને તારે રક્ષણ કરવાનું છે. એક રાજા એને મારી નાખવાનો છે કાલ સૂર્યાસ્ત પહેલાં, તો એને તારે રક્ષણ કરવાનું છે. તો કે કોણ આ ગયા રાજા પાસે હનુમાન કે બોલ શું છે કે
કોણ કોણ તને મારવાનું છે, કોણ કે એ કાંઈ નહીં કે એક રાધાએ પ્રતિજ્ઞા લીધી છે મને મારી નાખવાનો છે. તો કે પણ કોણ છે એમ નામ દે ને, કે નામ દીધે ને મને શું ખબર પડે કે મારે કોનું ધ્યાન રાખવું, કે આમ કોનું ધ્યાન રાખવું, તારે કોણ તને મારવાનું મને ખબર હોય ને. તો કે જેનું તમે ધ્યાન ધરો છો એ રાધાએ મને મારવાની પ્રતિજ્ઞા લીધી. હે કહેતા બધા હેઠી પડી ગઈ. માતાજી પાસે ગયા, અરે માતાજી તમે પહેલાં પૂછતા તો હો કે કોને મારવાનું નામ ને એવું બધું ડોક્યુમેન્ટ તો માગતા હો, બધું આમ ને આમ ને બધું પૂરું માગીને શરણાગતિ સ્વીકારો તો વાંધો નહીં. હવે કે શું કરવું? અરે અંજની માતા કે મારું ધાવણ ધાવ્યો તો પાછો પડતો નહીં, ભલે રામ હોય અને પાછો પડતો નહીં. હવે ભર્યો કરીએ હનુમાન એ તો પ્રતિજ્ઞા લઈ લીધી. હું કીધું આ રાધાને ન શરણાગત રાખવું, એને ન બસાવવું તો મને રામની પ્રતિજ્ઞા હનુમાને લીધી ને હનુમાને તે પ્રતિજ્ઞા લીધી. ભર્યો કરીએ તો હનુમાનજી કે હાલ બેદા પૂંખડા મીઠાળે લઈ ગયા જંગલમાં વીયા ગયા. અને બીજા દી સૂર્યોદય થયો ત્યાં તો રામ કે હાલો ઓલા રાધાને ગોતવા ક્યાં છે, ક્યાં ને બધી સમાચાર કરી, ક્યાંય વાવડ મળ્યા નહીં. લક્ષ્મણજીની કે તપાસ કરો ક્યાં છે. લક્ષ્મણજીએ તપાસ કર્યો, એ તો જંગલમાં કે હનુમાન લઈ ગયા છે ને એને અત્યારે ત્યાં રાખ્યો છે. તો ન્યાય ગયા ત્યાં હનુમાન ને એને પૂંછડામાં વીંટાળીને રાધાને હતાડીને રાખેલો. અને ન્યાય ગયા. રામ ગયા, હે હનુમાન અમારા ગુરુદ્રોહીને આદર કરો, એનું મસ્તક શીર્ષેદન કરીને ગુરુજીને શરણ ધરવાનું છે કે નહીં, એ મારી શરણે આવ્યો છે એટલે હું તો એને કે મારા હરીનું રક્ષણ કરવાનું છે. તો કે યુદ્ધ કરવું પડશે, આમ એ ગમે એ કરો, મારે એનું રક્ષણ કરવાનું. એટલે પહેલાં તો હનુમાનજી રામજી પાસે ગયા અને આવું પ્રતિજ્ઞા તમે લીધી છે, વાત સાંભળે છે, આવું છે બધું, એ કંઈક જાતું કરવો જાતું એવું નહીં. લક્ષ્મણજી કે એ કાંઈ જાતું બાતું ન દવા જ ન શકે કાંઈ નહીં. હા પછી તો રામે બાણ ચડાવ્યા. અહીંયા હનુમાને બસ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બસ રામનું સ્મરણ ચાલુ કરી દીધું ને રામે બાણ ચડાવ્યા. પણ એક કંઈ બાણ રામને રામ નામના બાણ રામના બાણને હટાવી દે છે. એટલે એક બાણ કાંઈ અસર કરતા નથી. આમને સેવડ થાક્યા. રામ કે ભારે હાકી દે. આટલો રાવણને માર્યો તો એટલો પરસેવો નહોતો વળ્યો. એટલું આ બધું થઈ ગયું આમ ને આમ. એમાં લક્ષ્મણે બાણ માર્યું તો હનુમાનજીને તો કાંઈ નહોતું, રામને મૂર્છા આવી ગઈ. તો આ પાછું રામ હનુમાનનું ભજન કરે. જય જ્ઞાન ગુણ સાગર જય કપીસા, હનુમાનનું સ્મરણ મંડાવ કરવા અને હનુમાન રામનું સ્મરણ કરે. તો એ બધું થયું. ત્યાં એવું બધું થાય ત્યાં નારદજી આવ્યા. ઓલા ગુરુજીને લઈ નારદજી આવ્યા અને વશિષ્ઠજી આવ્યા. પછી તો રામ ગયા. રામ હનુમાનને આશીર્વાદ તો હનુમાન માથે હાથ મૂકે છે. તો હનુમાનને લઈને ઓલા રાધા માથે હાથ મૂક્યો. રાધા માથે હાથ મૂક્યો. એ તો કીધું યુદ્ધ જામ્યું કેવું કે ઉમના લાગી તુમના લાગી સુમના આવા એકાબીજી પ્રેમ એ આમને બધું હરસપરસ એક થઈ ગયા. એ રામે રાધા માથે હાથ મૂક્યો. હવે કે નીકળ બહાર, વશિષ્ઠ ગુરુના પગમાં માથું નાખી દે કે એ પછી જઈને વશિષ્ઠના પગમાં માથું નાખી દીધું. અને એ કે આ તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ.
હવે કે જાઓ ત્યાં ઓલા રાજા કે તમારે આવું કરવું તો આપણે કે આપણને બતાવવું હતું કે રામ કરતાં કે નામ મોટું થોડું હોય કે એટલે બતાવવા સારું આવો બધો દાખલો કરવો પડ્યો પણ આટલું બધું આવું કે હા કે એ કરવું પડે તો હવે માનામાં આવ્યું ને કે રામ કરતાં રામનું નામ મોટું છે તો ભજન બળ બહુ મોટું છે. રામ તો સર્વની અંદર છે જ તે પણ ભજન રામથી મોટું છે. સતગુરુદેવ કી જય.